નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીકથી પ્રસાર થતી મિસવા નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયે 10 લોકો પાણીમાં વહેણમાં ડૂબ્યા હતા। આ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં મિસવા નદીના કિનારે ઊભા હતા ત્યારે આ ઘટના બની। ત્યારે 10 વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થતાં કિનારે ઊભેલા લોકોએ ભારે બૂમાબૂમ મચાવી મૂકી હતી। બનાવ અંગેની જાણ દહેગામ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ભારે જહેમત બાદ 8 લોકોના લાશને પાણીમાંથી બહાર કાઢ્યા હતા। ત્યારે 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા અને 8 જેટલા વ્યક્તિઓને મૃત્યુ પામ્યા હતા। આ મૃત્યુ થયેલા લોકોને દહેગામ સરકારી દવાખાના ખાતે, 3 મૃતદેહોને રખિયાલ ખાતે સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ લઈ જવાયા હતા। સોરઠી ગામે મિસવા નદીમાં ડૂબી જવાથી 2 સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યા, જેઓના 3 પિતાના દલપતિ ચૌહાણના પરિવારમાં આગ ફાટી દુર્ઘટનામાં તેમના બંને પુત્રો જીવ ગુમાવ્યા। જેમાં ધર્મેન્દ્રસિંહ અને પૃથ્વીસિંહ બંને સગા ભાઈઓ ગઈકાલે નદીમાં જઈને આવું છું કહીને ગયા, પરંતુ ક્યારેય પાછા નહીં આવ્યા। બંને ભાઈઓના મૃતદેહ અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ રહી છે। વિડીયો લાઇક અને શેર કરો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। વિડીયો જતા શેર કરો। ધન્યવાદ। આપણો દિવસ શુભ રહે।